સુરતના વરાછા ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં દિન દહાડે થયેલી લૂંટમાં પોલીસને મહત્વની કડી મળી છે, જેમાં લૂંટારુઓ 1 મહિનાથી વધુ સમય સુધી ઉધના વિસ્તારમાં રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો લૂંટમાં વપરાયેલી 3 બાઇક કીમ કોસંબા રોડ પરથી મળી આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં LH રોડ સ્થિત એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ સોમવારે ભર બપોરે હથિયારધારી 7 લૂંટારુઓએ રોકડ 50 લાખની લૂંટ કરી હતી. ત્યારે આ લૂંટ કેસમાં પોલીસને લૂંટારુઓને પકડવા માટે એક મહત્વની લીડ મળી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાના રૂમમાં 1 મહિનાથી વધુ સમય રહ્યા હોવાની શક્યતા છે. લૂંટના 5મા દિવસે પોલીસને લૂંટારુઓએ ઉપયોગમાં લીધેલી 3 બાઇક કીમ કોસંબા રોડ ઉપરથી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ છેલ્લા 4 દિવસથી ખુલ્લા ચહેરા સાથે બેંક લૂંટનાર આરોપીઓને શોધી રહી છે. ત્યારે માત્ર એક કડી હાથ લાગતા ટૂંક સમયમાં આ લૂંટનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.